નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। વાવાઝોડાની અસર, અનેક સ્થળે વરસાદ। મેઘરાજાની વિદાય પહેલા અરબ સાગરમાં શક્તિ વાવાઝોડું સક્રિય થયું। ખાસ કે હવામાન વિભાગની માહિતી અનુસાર વાવાઝોડાની અસર ગુજરાત ઉપર થશે નહીં, પરંતુ અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવતા અનેક વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદ પણ થયો। હિંમતનગરના અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। વરસાદને કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો, ખાસ કે હજુ પણ વાવાઝોડું ધીમું પડી રહ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત પાકિસ્તાન મેચ અંગે કેપ્ટને આરોપ મૂક્યો છે। ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ એથર્ટને ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચો અંગે ગંભીર ટિપ્પણીઓ કરી છે। કહ્યું છે કે એક સમયે રાજદ્વારી સેતુ તરીકે કામ કરતી આ ક્રિકેટ મેચો હવે રાજકીય તણાવનું કેન્દ્ર બની ગઈ છે। તેણે આરોપ લગાવ્યો છે કે આર્થિક લાભ માટે ભારત અને પાકિસ્તાનને એક જ આઈસીસી જૂથમાં સામેલ કરવામાં આવી રહ્યા છે, જે ખોટું છે। વધુમાં 2023થી 27 દરમિયાન બંને ટીમો વચ્ચેની મેચોનું પ્રસારણ મૂલ્ય આશરે 3 બિલિયન હોવાનો અંદાજ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફ્રાન્સના વડાપ્રધાને આપ્યું રાજીનામું। ફ્રાન્સ ગંભીર રાજકીય સંકટનો સામનો કરી રહ્યું છે। દેશના નવા પીએમ સેબેસ્ટિયન લેકોર્નુએ નવા મંત્રીમંડળની નિમણૂક કર્યાના થોડા જ કલાકો પછી રાજીનામું આપી દીધું છે। રોયટર્સે BFM ટીવીને ટાંકીને અહેવાલ આપ્યો છે કે સેબેસ્ટિયન અચાનક નિર્ણયથી બધાને આશ્ચર્ય થયું છે। સેબેસ્ટિયન રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોનના નજીકના છે। તેમણે આ વર્ષે 9 સપ્ટેમ્બરના રોજ શપથ લીધા હતા। 1 મહિના કરતાં પણ ઓછા સમયમાં રાજીનામું આપ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યસભાની પેટા ચૂંટણીની જાહેરાત। ચૂંટણી પંચ દ્વારા પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં 5 રાજ્યસભા બેઠકો માટે પેટા ચૂંટણીની જાહેરાત કરાઈ છે। પંજાબની એક બેઠક માટે મતદાન 24 ઓક્ટોબરે યોજાશે। નામાંકન 6 થી 13 ઓક્ટોબર વચ્ચે થશે અને ચકાસણી 14 ઓક્ટોબરે થશે। 16 ઓક્ટોબર સુધીમાં નામાંકન પરત ખેંચી લેવાશે। જમ્મુ કાશ્મીરમાં 4 બેઠકો સભ્યોની નિવૃત્તિથી ખાલી થઈ ગઈ છે। પંજાબમાં રામલોક ખટ્ટાના રિટર્નિંગ ઓફિસર અને જસવિંદર સિંહ સહાયક તરીકે નિવૃત્ત થયા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લવ મેરેજ માટે પેરેન્ટ્સ સંમતિની માગ સાથે ભીલ સમાજની રેલી। અમદાવાદના અસારવા કુબેરપુરા વિસ્તારમાં સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા પ્રેમ અને કોર્ટે લગ્નમાં માતા પિતાની સંમતિની ફરજિયાત કરવાની માગણીએ રેલી અને બેઠક યોજી હતી। આદિવાસી આગેવાનો, સરપંચો, મુખ્યો અને ગુજરાત સરકારે વિનંતી કરી છે કે દીકરીઓના ફરાર લગ્નની કૌટુંબિક અને સામાજિક સમસ્યાઓને ઊભી થાય છે, તેથી કાયદો ઘડો। ટ્રસ્ટ પ્રમુખ રાણાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મફતમાં પિઝા વેચનાર સ્ટોલને કરાયો છે સીલ। અમદાવાદના પ્રહલાદનગરમાં મોર્ટિનોઝ પિઝા દ્વારા ફ્રીમાં લોકોને પિઝાનું વિતરણ કરવામાં આવ્યું। વિતરણ બાદ લોકોએ પિઝા આરોગ્યને કચરો ફેંકીને ગંદકી ફેલાવી। હવે મોર્ટિનોઝ પિઝાને પોતે ખાડો ખોદ્યો અને પોતે જ પડ્યા જેવી પરિસ્થિતિ થઈ છે। ફ્રીમાં પિઝાનું વિતરણ કરવું ભારે પડ્યું છે। અમદાવાદ મહાનગરપાલિકાએ ગંદકી ફેલાવનાર મોર્ટિનોઝ પિઝા આઉટલેટને સીલ કરી નાખ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં સિઝનની પહેલી હિમવર્ષા થઈ। શિયાળાની શરૂઆત પહેલાં જમ્મુ કાશ્મીર અને તિબેટની સિઝનની પહેલી હિમવર્ષા થઈ। હિમવર્ષાના કારણે ધરતી પર બરફની ચાદર ફેલાઈ ગઈ। બીજી તરફ તિબેટમાં પણ ભારે હિમવર્ષા થઈ છે, જેના કારણે તિબેટમાં 1000 જેટલા પ્રવાસીઓ હિમવર્ષાના કારણે ફસાયા છે। તમામ પ્રવાસીઓનું રેસ્ક્યુ ચાલુ છે। જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાને કારણે હવે ગુજરાતીઓને ઠૂંઠવાનો વારો આવશે, જેથી સૌથી વધુ અસર શિયાળાની ઋતુમાં ઉત્તર ગુજરાતમાં જોવા મળનારી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઊંઝા માર્કેટ યાર્ડમાં ઈસબગુલની ખરીદી બંધ કરવામાં આવી છે। ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં 5% GST દૂર કરવાની માગણીએ ઈસબગુલ વેપારીઓએ 6 ઓક્ટોબરથી ખરીદી બંધ કરી દીધી છે। ગુજરાત સહિત દેશભરના વેપારીઓના આ આંદોલનથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। 2017 પહેલાં વેટ વિના વેચાતું ઈસબગુલ વિશ્વને 80% પૂરું પાડે છે। વાર્ષિક 3500 કરોડની નિકાસ કરે છે। આઈપીએ GST રદ કરવાની માગ કરી છે। અમેરિકન ટેરિફથી પણ તેની અસર થઈ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માનસિક રોગોની ઝપેટમાં અમદાવાદમાં તણાવભરી જીવનશૈલીના કારણે છેલ્લા 5 વર્ષમાં
એન્ઝાઇટીના કેસોમાં 400% અને ડિપ્રેશનમાં 300% વધારો થયો છે. શહેરમાં 411થી વધુ મનોચિકિત્સકો હોવા છતાં ઓપીડીના કેસો બમણા થયા છે. એન્ટી ડિપ્રેશન દવાઓના વેચાણમાં પણ વધારો થયો છે. લોકો મુક્તપણે માનસિક તકલીફ સ્વીકારીને નિષ્ણાતો પાસે જતા હોય છે, છતાં ઘણા લોકો હજુ મનોચિકિત્સક પાસે જવાને બદલે જાતે ઉકેલ લાવવાનો પ્રયાસ કરે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજથી શરૂ થશે સાસણમાં સિંહ દર્શન. દર વર્ષે 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી બંધ રહેતું ગીર નેશનલ પાર્ક હવે ખુલવા જઈ રહ્યું છે. સવાર અને સાંજની 3 ટાઈમ સ્લોટમાં સફારી માટે સમય નિર્ધારિત છે. 6 સીટર જીપ માટે ₹6,200 અને 8 સીટર માટે ₹7,700 ચાર્જ નક્કી થયો છે. સફારી માટે ઓનલાઈન બુકિંગ માત્ર સત્તાવાર વેબસાઇટ ઉપરથી કરી શકાય છે. યોગ્ય ઓળખપત્ર અને સંપૂર્ણ વિગતો ફરજિયાત છે. પ્રવાસ પહેલાં બુકિંગ કરવું અનિવાર્ય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોધરામાં ગૌ તસ્કરીનો પ્રયાસ. પંચમહાલના ગોધરા શહેરના સરદાર પટેલ નગર વિસ્તારમાં વહેલી પરોઢે ગૌ તસ્કરો દ્વારા ગાયની ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો. 6 ઓક્ટોબરે વહેલી સવારે 4 વાગ્યે અને 38 મિનિટે ગાય તસ્કરોએ ઇનોવા કારથી પ્રવેશ કરીને સોસાયટીની બહાર આરામ કરતી ગાયને બળજબરીથી કારમાં ધકેલીને લઈ જવાનો પ્રયાસ કર્યો. જાગૃત રહેવાસીની સમય સૂચકતાથી તસ્કરો બૂમાબૂમ થતાં ભાગી ગયા હતા. સીસીટીવી ફૂટેજ વાયરલ થયું છે અને પોલીસ તપાસ કરી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કટકમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ, ઇન્ટરનેટ બંધ, કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. ઓડિશાના કટક શહેરમાં દુર્ગા પૂજાની મૂર્તિઓના વિસર્જન દરમિયાન 2 સમુદાયો વચ્ચે તોફાન થયું. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે વહીવટીતંત્રે શહેરમાં 36 કલાકનો કર્ફ્યુ લાદ્યો હતો. આ કર્ફ્યુ 6 ઓક્ટોબરના રોજ રાત્રે 10 વાગ્યાથી 7મી ઓક્ટોબરના રોજ સવારે 10 વાગ્યા સુધી અમલમાં રહ્યો હતો. અહેવાલો મુજબ મોટા અવાજમાં સંગીત વગાડવાને કારણે આ ધમાલ શરૂ થઈ હતી, જેમાં 25 લોકો ઘાયલ થયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવમાં ભડકો ફરીથી ઓલ ટાઈમ હાઈ ઉપર જોવા મળ્યો. 6 ઓક્ટોબરે સોના ચાંદીના ભાવમાં ફરીથી ઓલ ટાઈમ ભડકો જોવા મળ્યો. 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 2,105થી વધીને ₹1,19,059 થયો છે, જ્યારે ચાંદીનો ભાવ 2,940થી વધીને ₹1,48,550 પ્રતિ કિલોએ પહોંચી ગયું છે. આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં લગભગ 43,000 અને ચાંદીમાં ₹62,000નો વધારો થયો છે. એક્સપર્ટના મતે સોનું ટૂંક સમયમાં 1.55 લાખ પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જસદણમાં રોકડ રકમ ભરેલી કાર મળી આવી છે. જસદણમાં એક ગાડીમાંથી મોટી રકમ મળી આવી છે. આ કાર છોડીને 4 યુવાનો ફરાર થઈ ગયા છે. પોલીસને કારમાંથી રોકડ રકમ અને પાસપોર્ટ મળી આવ્યા છે. આ ઘટના બાદ પોલીસ દોડતી થઈ ગઈ છે અને તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે કારની સંપૂર્ણ તપાસ શરૂ કરી છે અને હવે આરોપીને ઝડપવા માટે કાર્યવાહી શરૂ કરી છે. વધુ માહિતી માટે પોલીસ હવે તપાસ વધારે ચલાવી રહી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.